મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન આવે, તે હંમેશા ખુશ રહે, હંમેશા સુખી રહે. પરંતુ દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે તકલીફમાં ફસાઈ જ રહે છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ ચિંતા હોય છે. ઘણા લોકોને પોતાના પરિવારની તો કોઈને ધંધાની ચિંતા હોય છે. ઘણા લોકો કહે છે કે મને સમજાતું નથી કે મારે જીવનમાં શું કરવું. ક્યારેક તો મને મરવાનું મન થાય છે, મારે જીવવું નથી એવા વિચારો આવે છે. મેં મારી જિંદગી ગુમાવી દીધી હોય એવું લાગે છે. હવે મારામાં સહન કરવાની તાકાત નથી રહી. જીવનમાં બહુ બધું દુઃખ છે. એવા લોકો પણ છે જેમના કારણે આપણા જીવનમાં દુઃખ છે, જેમના લીધેથી આપણે મુશ્કેલીમાં છીએ. તેઓ બધા ખૂબ ખુશ છે અને સુખી છે, અને આપણે હંમેશા બધાનું સારું જ કર્યું, સારું જ વિચાર્યું, છતાં પણ આપણે દુઃખી છીએ. હવે હું હારી ગયો, મને કોઈ રસ્તો નથી દેખાતો. મેં કોઈનું ખરાબ પણ નથી વિચાર્યું કે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું. તો પછી મારી સાથે આવું કેમ થાય છે? મારા જીવનમાં જ આટલા બધા દુઃખ કેમ છે? દરેક મનુષ્યના મનમાં સતત આવા વિચારો ચાલતા હોય છે. જીવનમાં કોઈને કોઈ એવી પરિસ્થિતિ ઊભી હોય જ છે જેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. તો ચાલો મિત્રો, આવી પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું તેના વિશે જાણીએ. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. દૂર જંગલમાં એક આશ્રમ હતો. આશ્રમમાં એક શિષ્યનું શિક્ષણ પૂર્ણ થતાં જ તે કહે છે કે ગુરુજી, મારે હવે ઘરે જવું છે. ગુરુજી કહે, ઠીક છે, તું તારા ઘરે જઈ શકે છે. ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી, હું અત્યાર સુધી તમારા આશ્રમમાં હતો તો મને કોઈ વાતનો ડર ન હતો, અને આપણા આ આશ્રમથી મારા ઘર સુધીનો રસ્તો જંગલમાંથી પસાર થાય છે, અને મને બહુ બીક લાગે છે કે મારા પર કોઈ મુસીબત તો નહીં આવી ને? કોઈ જંગલી જાનવર કે કોઈ ચોર લૂંટારાઓ પણ જંગલમાં હોઈ શકે છે. મને નથી સમજાતું કે હું કેવી રીતે ઘરે જઈશ. ત્યારે ગુરુજીએ કહ્યું, કોઈ વાંધો નહીં. જો તારા પર કોઈ મુસીબત આવે કે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તારી આંખો બંધ કરી અને મને યાદ કરજે. હું તને તે સમયે સમસ્યાનો ઉકેલ અહીંથી જ આપી દઈશ. તું ચિંતા ન કર. જ્યારે પણ તું મને યાદ કરીશ ત્યારે હું ચોક્કસ તારી મદદ કરીશ. તો શિષ્ય તો ખુશ થઈ ગયો અને મનમાં વિચાર્યું કે જો કોઈ સમસ્યા આવશે તો હું ગુરુજીને યાદ કરીશ અને તે મને મારી સમસ્યાનો ઉકેલ જણાવી દેશે. એવો વિચાર કરતાં કરતાં શિષ્ય જ્યારે જંગલમાંથી પસાર થવા લાગ્યો ત્યારે તેણે એક સિંહનો અવાજ સાંભળ્યો અને તે સમજી ગયો કે અહીં નજીકમાં જ ક્યાંક સિંહ છે, અને તે ડરી ગયો કે હું શું કરું. એટલામાં જ અચાનક તેને ગુરુજીની કહેલી વાત યાદ આવી ગઈ કે ગુરુજીએ કહ્યું હતું કે જ્યારે પણ તારા પર કોઈ મુસીબત આવે કે કોઈ પરેશાની આવે તો મને યાદ કરજે. શિષ્યએ આંખ બંધ કરી અને ગુરુજીને યાદ કર્યા અને કહ્યું કે ગુરુજી, હું જંગલમાં ફસાયો છું. અહીં આજુબાજુમાંથી સિંહનો અવાજ આવી રહ્યો છે. હું મારી જાતને કેવી રીતે સિંહથી બચાવું? શિષ્યનો અવાજ સાંભળીને ગુરુજીએ કહ્યું કે તું જેટલી ઝડપથી દોડી શકે છો એટલી તાકાત લગાવીને દોડ અને ત્યાંથી દૂર ભાગી જા. પ્રિય શિષ્યએ ગુરુજીને કહ્યું, ગુરુજી, હું એટલી ઝડપથી દોડી શકું તેમ નથી. મારામાં એટલી ઝડપથી દોડી શકવાની તાકાત પણ નથી. તો ગુરુજીએ કહ્યું, તો એક કામ કર, તું એટલી જોરથી બૂમો પાડ કે આસપાસના ગામના લોકો તારી મદદ કરવા દોડી આવે. તો શિષ્યએ કહ્યું કે ગુરુજી, જો હું એટલી જોરથી બૂમો પાડીશ તો મારું ગળું ફાટી જશે, ગળામાં દુખાવો થશે, એટલે હું જોરથી બૂમો નહીં પાડી શકું. ત્યારે ગુરુજીએ કહ્યું, કોઈ વાંધો નહીં, તું એક કામ કર, તું એક ઊંચા ઝાડ પર ચડી જા, ત્યાં તું સંપૂર્ણપણે સુરક્ષિત રહીશ. ત્યારે શિષ્યએ કહ્યું, ના ગુરુજી, આ પણ બહુ અઘરો ઉપાય છે. જો હું ઊંચા ઝાડ પર ચઢીશ તો મને ઘૂંટણમાં દુખાવો થશે, હું ચડી શકીશ નહીં. આ મુશ્કેલ કામ ન થઈ શકે મારાથી. એટલે ગુરુજીએ કહ્યું, તો પછી તમને ગમે
તે કરો. જો તમારામાં કંઈ કરવાની હિંમત ન હોય, જો તમે કંઈ કરવા માંગતા ન હોય, તો તમારી સમસ્યાનો હલ કેવી રીતે થશે? હકીકતમાં આ આપણી જ વાર્તા છે. આપણું જીવન એ એક જંગલ જ છે. આપણા જીવનમાં મુસીબતો આવતી જ રહે છે. આપણે શું ભૂલ કરીએ છીએ કે આપણા પર આવતી તકલીફો અને દુઃખથી ડરી જઈએ છીએ. આપણે ચિંતામાં રહીએ છીએ અને કહ્યા કરીએ છીએ કે એક પછી એક મુશ્કેલી આવ્યા જ કરે છે. આ આપણી સમસ્યા છે. દરેક વ્યક્તિ દુઃખ, તકલીફ કે મુશ્કેલી વિશે જ વાત કરે છે. કોઈ તેમનો ઉકેલ શું લાવવો એના વિશે તો વિચારતું જ નથી. બસ એમ કહેતું રહેવાથી કે દુઃખ છે, તકલીફ છે, શું દુઃખ દૂર થઈ જશે? નહીં, એવી રીતે ક્યારેય દુઃખ દૂર નહીં થાય. જેમ ગુરુજીએ 3 રસ્તા કહ્યા, આ 3 રસ્તા આપણા માટે છે. પહેલો રસ્તો એ છે કે આપણે જે પરિસ્થિતિ, જે વ્યક્તિ, જે સંબંધ દુઃખ આપે છે એનાથી દૂર થઈ જાઓ, એનાથી અલગ થઈ જાઓ. પણ ના, લોકો કહેશે હું તેના વગર નહીં જીવી શકું, મારું જીવન તો તેના પર જ નિર્ભર છે, તે મારાથી નહીં થાય, હું તેનાથી દૂર નહીં જઈ શકું. ઘણા લોકો એવું પણ કહે છે કે હું તેના વગર ન જીવી શકું. તો પછી જ્યારે એ વ્યક્તિ તમારા જીવનમાં ન હતા ત્યારે કેમ હતું? જીવતા હતા ને એમના વગર? આ શરીરની પણ એક ઉંમર હોય છે. જ્યારે એ વ્યક્તિ આ દુનિયામાં જ નહીં રહે, મૃત્યુ પામશે, ત્યારે કેવી રીતે રહેશો તમે? ત્યારે પણ લોકો જીવે જ છે ને? તો તમારા મગજમાંથી આ વાત કાઢી નાખો કે તમે આના વગર નહીં જીવી શકો કે પેલાના વગર નહીં જીવી શકો. આ એક જીવન છે. અહીં લોકો મળે છે અને અલગ થાય છે. જ્યાં સુધી તમારું શરીર જીવે છે ત્યાં સુધી તમે મૃત્યુને નહીં પામી શકો. કોઈના મળવાથી અને કોઈના અલગ થવાથી કોઈ વ્યક્તિ મરી નથી જતું. તેથી પ્રથમ રસ્તો એ છે કે એ વ્યક્તિથી દૂર રહો અને તમારી જાતને તે પરિસ્થિતિ, તે દુઃખથી અલગ કરો, જેથી કરીને એ સમસ્યા દરરોજને માટે સમાપ્ત થઈ જાય. આપણી હાલત તે શિષ્ય જેવી છે જે ભાગવા નથી માગતો, વિચારે છે કે હું ભાગી નહીં શકું, મારાથી એ નહીં થાય. બીજો ઉપાય એ છે કે આપણા જીવનમાં જે પણ દુઃખ છે, જે કંઈ પણ તકલીફ છે, તેની સામે આપણે એટલો જોરથી અવાજ ઉઠાવવાનો છે કે કોઈ આપણને હેરાન ન કરે. પણ લોકો કહે છે અમને તો વાત કરતાં પણ ડર લાગે છે, મારે કેવી રીતે કહેવું? અમે તો સહન કરી લઈએ સાહેબ. તો સહન કરો, બીજું તો શું? જો તમને સહન કરવાનો શોખ છે તો રડતા રહો. બધે જ સહન કરવું સારું નથી મિત્ર. આનો અર્થ એ નથી કે આપણે દરેક જગ્યાએ ઝઘડો કરતા રહેવું જોઈએ. તેનો અર્થ એ છે કે આપણે આપણી જાતને બચાવવી જોઈએ અને પોતાની સુરક્ષા આપવી જોઈએ. કોઈને દુઃખથી બચાવવા માટે, કોઈને મુશ્કેલીઓથી બચાવવા માટે આપણે હંમેશા અવાજ ઉઠાવવો જોઈએ અને દરેક પરિસ્થિતિમાં શાંતિથી બેસી રહેવું અને તેને સહન કરતા રહેવું એ સારી વાત નથી. કોઈ પણ વ્યક્તિ તમારી પરવાહ કરવાનું છોડી દેશે, ગમે ત્યારે કંઈ પણ કહેશે અને તમે રડતા રહેશો, સહન કરતા રહેશો. એના કરતાં તો સારું એ છે કે તમે પોતાના માટે લડો, પોતાના માટે અવાજ ઉઠાવો. જ્યાં સુધી તમારા માટે કંઈ નહીં કરો ત્યાં સુધી કોઈ તમારા માટે, તમને બચાવવા માટે આગળ નહીં આવે. એટલે સૌથી પહેલાં સ્વરક્ષા જરૂરી છે. જાત માટે લડો. અને ત્રીજો ઉપાય એ છે કે તમે તમારી જાતને એ સંજોગોથી એટલી ઊંચી કરો, તમારી જાતને એટલી મહાન બનાવો કે તમારી સામે એ સમસ્યાઓ બહુ નાની થઈ જાય. તમારી જાતને એ પરિસ્થિતિમાં લઈ જાઓ. તમારી ઊંચાઈઓ, તમારી ચેતનાને જાગૃત કરો. તમારી વિચારવાની અને સમજવાની શક્તિમાં વધારો કરો. પરંતુ નહીં, ઘણા લોકો કહેશે કે આપણે તે ન કરી શકીએ, આપણી પાસે એટલી મહાનતા નથી, આપણી પાસે એટલું જ્ઞાન નથી, આપણી પાસે એટલી સમજ નથી, આપણી પાસે એટલી શક્તિ નથી, આપણી પાસે એટલા પૈસા નથી. દરેક વ્યક્તિ પોતાની વિચારસરણી પ્રમાણે મોટો કે નાનો હોય છે. જેવી તમારી વિચારસરણી હશે તેવા જ તમે બની જશો. તો તમે પણ યાદ રાખો કે દરેક વ્યક્તિ પૈસાદાર નથી હોતો અને દરેક નિર્ધન વ્યક્તિ ગરીબ નથી હોતો. ઘણા લોકો પાસે પૈસા નથી હોતા છતાં તે અમીર હોય છે અને ઘણા લોકોની પાસે ખૂબ જ પૈસા હોવા છતાં તે વિશ્વનો સૌથી ગરીબ વ્યક્તિ હોય છે.
ઘણા લોકો ખૂબ ઊંચા હોદ્દા પર બેઠા હોય પરંતુ વાસ્તવમાં તે નાના હોય છે, અને ઘણા લોકો એવા હોય છે જે ખૂબ જ સાદા હોય છે, ખૂબ જ સીધા હોય છે, પરંતુ તેઓ ઉચ્ચ ચરિત્ર સાથે ખૂબ જ મહાન હોય છે. તેથી તમારી વિચારસરણી બતાવે છે કે તમે નાના વ્યક્તિ છો કે મોટા વ્યક્તિ. પછી જો જીવનમાં કોઈ પણ દુઃખ આવે કે કોઈ સમસ્યા આવે તો તે શિષ્યને ગુરુજીએ જે 3 વાત કહી એ યાદ રાખજો. જો દરેક વ્યક્તિ આ 3 બાબતો પોતાના જીવનમાં લાગુ કરે તો તેના જીવનમાં કોઈ દુઃખ નહીં આવે. પણ આપણી તકલીફ શું છે કે આપણે હંમેશા દુઃખનો જ વિચાર કરીએ છીએ, દુઃખ વિશે જ વાત કરીએ છીએ. જો આપણે દુઃખ વિશે વિચારવાનું બંધ કરીશું અને તેના ઉકેલ વિશે વિચારવાનું શરૂ કરીશું કે હું કેવી રીતે આને ઠીક કરી શકું છું, હું તેમને કેવી રીતે હલ કરી શકું, જ્યારે આપણે વિચારોની આ દિશા તરફ વળીશું, જ્યારે આપણી આ વિચાર શક્તિ બદલશે, ત્યારે આપોઆપ આપનું જીવન બદલી જશે. આ જીવન પણ એક ભજન છે. જ્યારે તે એક ભાગમાંથી બીજા ભાગમાં જાય છે ત્યારે જ તે સુંદર લાગે છે. આપણે ફક્ત જીવનની આ કડીઓને જોડવાની છે. આપણે આ સમસ્યાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. જ્યારે પણ તમે દુઃખ અથવા હતાશા અનુભવો છો ત્યારે તેના વિશે વિચારશો નહીં. જો તમે દુઃખ વિશે વિચારવાનું બંધ કરશો અને તેના ઉકેલ વિશે વિચારવાનું શરૂ કરો છો ત્યારે તમારા જીવનમાં તમામ દુઃખ દૂર થઈ જશે અને જીવનમાં હંમેશા ખુશ રહેશો. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. રાધે કૃષ્ણ.